દરેક વાર કાઢી પાછા ટાળા થઈ જાય તો ગમતા તો વાર લાગે કઈ નહીં. તો આપણો આજનો નાંદવા ગામની ધર્મધરા પર वार्षिक उत्सव અને श्री राज्य की पधरामणी और ये उन सुंदर साथ का परम सौभाग्य है जिनके घर पूर्ण ब्रह्म परमात्मा स्वयं अपने धाम से चल करके वांगमय स्वरूप से उनके घर आके विराजमान हुए. अभी मैं जागरण यात्रा में था तो मुझे थोड़ी हिंदी बोलने की आदत हो गई है. उत्तर भारत में अपने जाते हैं जागरण यात्रा तो भी 25 दिवस रोकाय એટલે તે लगातार हिंदी નો અભ્યાસ. તો આજનો આપણો વિષય કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ લોકમાં આ મૃત્યુ લોકમાં જે આવવાનું કારણ કેટલા યુગો હજારો કરોડો કેટલી વાર સૃષ્ટિ બની મહાપ્રલયમાં સમાપ્ત થઈ ગઈ પણ કોઈ વાર પોતાના ધામથી ચાલી નીકળે અને આ મૃત્યુ લોકમાં ક્યારે પણ આયા નથી. પણ એવું કારણ કેવું કારણના લીધે અહીં આવવું પડ્યું. તો હવે એક બે ઉદાહરણથી આપણે સમજીએ અને પૂર્ણબ્રહ્મ પરમાત્મા અહીંયા આવવાથી એમના બ્રહ્મજ્ઞાનને चिंतन मंथन घरे पधरावती आपने आ धरतीना जे मनुष्य आपणे कहेवाये एने अने स्वर्गना देवी देवता वैकुंठना तीर्थंकर भगवान जे कोई होय बधाने जे लाभ मळ्यो एवो महान लाभ बीजा ब्रह्मांडना कोई पण व्यक्ति देवी देवता मळ्यो नथी. मात्र अने मात्र आपणे जेवी रीते एक दाखला तरीके समझिए. समय ओछो છે પણ આપણે જેટલું સમજાય એટલું કેમ કે આજની આજ બધી વાતો પૂરી કરી દેવું તો પછી હવારે હું કરું फिर બીજી વાર તો આપણે કાર્યક્રમ જરૂર નહીં પડે. ડોક્ટર કન આપણે જઈએ ને કોઈ બી ડોક્ટર આયુર્વેદ હોય ચાહે એલોપેથી કોઈ બી હોય એક હાથે બધી ગોળીઓ નહીં હાલે. અને બધી ગોળીઓ હાલે તો फिर ડોક્ટર કોણ જાય એટલે બેસાર ગોળીઓ હાલે આ ખાઈને ભાળ અસર થઈ જાય नहीं था तो पासा आवजो. અને મને રોગ 2-4 મહિનાનો 6 મહિનાનો વર્ષો થઈ ગયો તો એક વાર માં નહીં પડતો. 4-5 ચક્કર લગાવીએ કઈ કરીએ તો મટે. આ તો અઠવાડિયા મહિનાનો 1 વર્ષનો રોગ જે આપણો શરીરનો રોગ છે. આપણા શરીરમાં બેઠેલો જે જીવ જે માના ગર્ભમાંથી બહાર આવે ને પ્રાણ ધારણ કરે અને જીવનની શરૂઆત કરે અને પ્રાણ લેવાનું છોડ દે અને મૃત્યુને પ્રાપ્ત થાય પોતાના કર્મોના હિસાબે પાછા બીજા માને ગર્ભમાં જાય પાછા સંસારમાં આવે. આમ 84 લાખ પ્રકારમાં જે ગોળ ગોળ ફરવાનો રોગ એને કહીએ જન્મ અને મૃત્યુનો રોગ. અને આ રોગ કરતા મોટો રોગ આ બ્રહ્માંડમાં બીજો કોઈ એક ભયંકર રોગ જેનું નામ છે જન્મ અને મૃત્યુ. હવે આ રોગથી છુટકારો પ્રાપ્ત કરવો હોય તો ઔષધિ પણ એવી પ્રકારની આવવી જોઈએ. એ ઔષધિ આ બ્રહ્માંડમાં જે પહેલી વાર એક અને એક ના હિસાબે અહીંયા પ્રકટ થઈ અને એ આપણા ગામનું આ જે સૌભાગ્ય અને જે ઘરમાં રાજ્યની પધરામણી કરી રામસિંહભાઈ રમણભાઈ અને એક બીજા નામ વચ્ચે નહીં આવે બાબુભાઈ. तो જેવી રીતે આપણે દાખલા સમજીએ લગભગ બોરકુંડિયામાં કે આપણે કિશનજીને ત્યાં આપણે વાત કરીએ તે આ વિષયની પણ અહીંયા પાછા વાત કરી લઈએ કેમ કે આપણે બોરકુંડિયામાં બધા અહીંયા હતા હોય 2-4 જણા પણ બધા નહીં હોય. 2-3 વર્ષ પહેલા લગભગ 2021 માં ને કોરોનાનું આગમન કોરોના જે આવ્યો તો 20 માં આગમન થયું ને મતલબ લોકડાઉન વચ્ચે વચ્ચે લગભગ 2 વર્ષ ચાલ્યું. લોકડાઉન થાય પાછું ખુલે પાછું બંધ થાય પાછું ખુલે. આ રોગનું નામ પણ આપણને ખબર હતી ડોક્ટરોની કિતાબોમાં નથી આયુર્વેદમાં પણ નથી એલોપેથમાં પણ નથી
અને એ રોગનું નિદાન પણ કોઈ ઔષધિ અમારી જોડે નથી. એવું નહીં કે ભારતમાં નથી. ધરતી પર જેટલા દેશ છે એ કોઈ પણ દેશ જોડે આનું નિદાન નિવારણ નથી. એટલે જેટલા વૈજ્ઞાનિકો હતા દવાઈ બનાવવા વાળા બધા એને પરીક્ષણ કરવા લાગ્યા કે આ રોગ કીટાણુ છે એ કેવી રીતે નાશ થાય. તો જ્યાં સુધી મેન મુખ્ય દવાઈ નહીં આવે ત્યાં સુધી આપણને શું કે ભાઈ જ્યાં સુધી પેલી દવાઈ નહીં આવે ત્યાં સુધી તમે કંઈક ને કંઈક ગોળીઓ ખાઈને જીવો. આપણે બી તો યુટ્યુબમાં બધું હાલતા કે કઈ લોંગ ખાહી, ઇલાયચી ખાહી, આદુ ખાહી, ગળવેલ પીસીને પીહી. શું કરવા? પેલી મેન દવાઈ આવે એની વાટ જોઈને ખેતરમાં બેઠા બેઠા પીવે. હું જીવી જાય. મતલબ 4 વાર નહીં જીવવું એનું ટેન્શન નહીં મળે. દવાઈ આવે એટલી વાર, દવાઈ આવે ફેર હું એકવાર દવાઈ લીધી ફેર ટેન્શન મળે. દવાઈનો ઇંતજાર. વેક્સિન જેને આપણે કોરોનાની વેક્સિન ગણીએ. જેવો રોગ આવ્યો તેવો તરત નહીં આવે દવાઈ. અને આપણને બી ખબર સરકાર ગવર્મેન્ટ કે મોદી સરકાર કે જેટલા ડોક્ટર કે મેડિકલ વાળા શું કે હજુ દવાઈ આવી ન તો દવાઈ બની રહી છે. શું કે દવાઈ માર્કેટમાં મેડિકલમાં દુકાન પર આવી નથી, બની રહી છે. તો આપણે કે મને તો કોરોના થઈ ગયો, મને ખાંસી આવે ને એમ થાય તેમ થાય, મરવા કરો. તાકે એક કામ કરો, તમે આ લઈ જાઓ ને અઠવાડિયું પ્રયોગ કરો અને તમે આ ખાઈને જીવતા રહેજો. અને જેવું આવે તેવું તમે નામ લખાડતા જાઓ, થોડા પૈસા પહેલા ભરતા જાઓ અને જેવું તમારું નામ આવે અને જેવી દવાઈ આવે તો તમારા નામનું એક ડબ્બામાં મેકી દેવું. એટલે ભલે આખી દુનિયા લાઈનમાં લાગી રહી પણ તમારું જે મતલબ તમે નામ પહેલું લખાડી દીધું છે, પૈસા તમે જમા કરાવી દીધા છે, એટલે જેવી ઈ ગોળી વેક્સિન આવે અમે તમને ફટાફટ ફોન કરીને બોલાવી લો. પરીક્ષણ કર્યું લેબમાં, થઈ ગયું, બધા લોકો હજારો લોકો પર પરીક્ષણ કર્યું, સારું થયું. પછી દવાઈ બની, પછી બધા લોકો ભાઈ દવાનું નામ શું રાખી? તો બધા મળે મતલબ વિદેશના બધા મળી રાખ્યું છે કે નામ રાખ્યું. તો દવાઈ નહીં આવી, પેલું દવાઈનું નામ પેપરમાં આવ્યું. ફલાણા નામની દવાઈ બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે અને બધા પેકેટ બને, ખાલી નામ આવ્યું. દવાઈ આવી. ન્યૂઝ ચેનલ વાળા ફરે ભાઈ આ લોકોએ આવી દવાઈ કરી દીધી, આવી દવાનું નામ રાખ્યું છે, દવાઈ તૈયાર થાય છે, બધું ઢગલો થાય જાય, પછી આવી જાય. પછી એની તારીખ પડી કે આના ફલાણા ડીકને દવાઈ આવે પણ પહેલા ને 50 વર્ષથી ઉપર થઈ ગયા તીન નહીં લગાડવાનો. એ તો ને નિયમ, જેને 50 વર્ષ જીવન જીવી લીધું છે એમને લગાડવાની જરૂર નથી. નિયમ કર્યો ડોક્ટરો. અને સૌથી પહેલા કોઈને નહીં, સૌથી પહેલા ડોક્ટરોએ લગાડવા. જે વ્યક્તિ વિશેષ હોય, મતલબ જે લોકો ખાસ આપણે સમાજના માટે વિશેષ મતલબ હોય કાર્યરત, એમના માટે કરી. તો દવાઈ આવે તો સૌથી પહેલા કોને મળી? ડોક્ટર. જીવના હાથમાંથી મળે કે તો સૌથી પહેલા કોના હાથમાં આવે? ડોક્ટરના હાથમાં આવે. તો એકબીજા લગાડે ને જિંદા. અને પછી જે લોકો વિશેષ હજુ જીવવાનું બાકી છે એ લોકોને દવાઈ આપી આપણે લઈને ફ્રી. જેવું વેક્સિન લગાડ્યું અને સર્ટિફિકેટ આપણે મોબાઈલમાં મળી જાય એટલે આપણે ગાડીમાં, બજારમાં, દુનિયામાં બધે વગર માસ્ક બાંધીને આંધાધૂંધ ફરી રહ્યા. કેમ? વેક્સિન લઈને ફરી રહ્યા. અમે એક વેક્સિન લગાડી દઈએ. દુનિયાનો ગમે તેવો કોરોના આવે હમું કે અડે નહીં, અમારા નખરામાંથી ભરાય. એ કોરોના ખાલી આપણે મોઢામાંથી ભરાય કે નાકમાં ભરાય, બીજી કોઈ જગ્યાએ અંદર જાય નહીં. એટલે અમે દવાઈ લઈ લીધી એટલે એ બધા જે કીટાણુ છે એ અમારા નાકમાં અંદર પ્રવેશ કરે એના પહેલા મરી જાય કે આપણે દવાઈ લઈ લીધી છે. તો એવી રીતે જે પૂર્ણબ્રહ્મ પરમાત્મા જન્મ અને મૃત્યુને થી પાર કરવા વાળા આજ દિન સુધી અત્યારે અર્થાત આ સૃષ્ટિ બને બિગડે આ ક્રમ ચાલતો હતો. કેટલા આપણે કહી નહીં શકીએ, કેટલા વર્ષોથી અનાદિકાળથી આ ક્રમ ચાલે. સૃષ્ટિ બનવાનું, બ્રહ્માંડ બને, બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ બને, બ્રહ્મા વિષ્ણુ નીચે દેવી દેવતા બને, દેવી દેવતા નીચે મનુષ્ય બને, પછી પશુ પક્ષી જીવ જંતુ બને. હજારો વર્ષ બધા અહીંયા ગોળ ગોળ ફરવાનું. પણ આ ક્રમને કોઈ તોડી શકે નહીં. આપણા પૂર્વજો મતલબ સાધુ સંતો, મહંતો, તીર્થંકર બધાએ ખોજ કરી
ધ્યાનમાં હિમાલયની ગુફાઓમાં, પહાડોમાં, નદી નાળામાં બેહીને ખોજ કરે કે આ જન્મ મૃત્યુ રૂપી ભયંકર રોગની ઔષધિ શું છે. તો ખોજ કરે તો જેમનું ધ્યાન જેટલે દૂર સુધી ઉપર પહોંચે એ ખોજ કરીને ધ્યાન તૂટ્યું, સમાધિ પૂરી થઈ અને આંખ ખોલી અને પછી બધા જેના શિષ્યો મેરે મેરે હતા કીધું કે ભાઈ આ દવાઈ આવી નથી પણ આવે. જન્મ અને મૃત્યુ રૂપી રોગને મિટાવવા માટેની ઔષધિ આ બ્રહ્માંડમાં ઉપલબ્ધ નથી, પણ થોડાક સમય પછી ઉપલબ્ધ થવાની છે. આપણે કાન ચાર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ આ ક્રમ ચાલે. જેવી રીતે હમણાં રાત મતલબ સાંજ, સવાર, બપોર અને રાત 4 થઈ ગયા ને. 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી આપણે સવાર માન લેવાનો, મતલબ આપણે 6 કલાકના આપણે કરી લઈએ, 8 કલાકનો એક જો મતલબ માનીએ તો 24 કલાકમાં આપણો એક દિવસ પૂરો થઈ જાય. તો સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. તો આવા કેટલા યુગ વ્યતીત થઈ જાય, કેટલા બ્રહ્માંડ વ્યતીત થઈ જાય, તો બધા સાધુ સંત મહંતોએ બધા એક સ્વરમાં કોઈની પણ ભવિષ્યવાણી ગલત થઈ એ ભાઈ किरा हमें दी किडनैप किया. आज बोली रहा ने કીધું કે हमारा गुरुजी थे मुन पहला जमाना में हम किन गेला પણ हमें વેક્સિન લેવા નહીં ગયા તો જન્મ મૃત્યુના રોગમાં અમે ફસાયેલા. તો સાધુ સંત ઋષિ મુનિ બધાએ કીધું કે ભાઈ આ ભયંકર રોગની દવાઈ પ્રગટ થવાની છે. જેમને આ દવાઈ જોઈતી હોય, મેળવવી હોય એ બધા કળયુગમાં મળજો. કયા યુગમાં? કળયુગમાં. કોઈ દેવી દેવતા સતયુગમાં હતા તો સતયુગના એમના ગુરુજીને પૂછ્યું, ગુરુજી આ જન્મ મૃત્યુથી છૂટવું હોય તો બેટા હમણાં તો સતયુગ ચાલે, એટલે તું કઈ સાધના, કોઈ તપ, કોઈ દેવી દેવતા, કોઈ ભગવાન વિષ્ણુ ભગવાન એ માની અને તું મતલબ 2-4 વર્ષ, 2-4 યુગ હજુ જીવ. મતલબ તું દ્વાપર નિકાળ અને ત્રેતાયુગ નિકાળ, સતયુગ નિકાળ, એમ કરતા કરતા તું કળયુગ હજુ જીવ. અને કળયુગમાં તું જ્યારે રહે તો એને તને જે મતલબ આ દવાઈ મળશે. જેવી રીતે આપણે પેલા મેડિકલ વાળા કે દવાઈ આવી નથી પણ આ ગોળી લઈ જાઓ, આ ગોળી ખાઈને તમે જીવો. નહીં થતા ગળવેલ ગાળીને બીજા તો બોટલ લઈ એમપી ગમતી. આ ગુજરાતમાં નહીં મળે બોટલ, તો કને કે એમાંથી એલ્કોહોલ ને કઈક દવાઈ આવે એમ કે તો એ રીતે લઈ જીવા હારું પીવા હારું લાયા. એ ભાઈ ખબર છે શાસ્ત્રોમાં ના પાડી છે પણ શું કરવાનું? બુભક્ષિતમ કિમ ન કરોતિ પાપમ, ડૂબતા ક્યાં નહીં કરતા. ભગવાન હું પાપ કરું છે પણ હું જીવી જાય ને તો હું ફેરો ભારી પુણ્ય કરી અને પુણ્ય કરી ઓલા પાપ ધોઈ દઉં, પણ મને એકવાર જીવાડ દો. વ્યક્તિ જીવવા માટે કેવા કેવા કર્મ કરે. તો ત્યાંના સાધુ સંત બધાએ આપણને વાત કીધી કે ભાઈ આ આવશે તમને કળયુગમાં મળશે. પેલું એનો સમય આવ્યો આટલા મળશે, એના પછી નામ આવ્યું. પેલું આપણે સમય નિશ્ચિત કર્યો કે તમને ભાઈ 2020માં કોરોના આવ્યા છે એટલે 2022માં તમને બધાને વેક્સિન મળી જાય, લગાડી દીધો સમય. તો ભાઈ એ વેક્સિન નું નામ શું આવે, એ દવાઈનું નામ શું આવે? તો કીધું આપણી વાણી બધા વાંચે ને, આપણે વાણી શું કીધું? કઈ ઔષધિ આવી? अमृत है निज नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, निज नाम नहीं तो जीना क्या. निज नाम रूपी औषधि आई. पूर्ण ब्रह्म परमात्मा ही वो औषधि है. वो पूर्ण ब्रह्म परमात्मा जिसके हृदय में उनके चरण कमल पड़े वही जन्म मृत्यु के महारोग से छूट सकता है, अन्यथा कोई भी नहीं. कोई मतलब देवी देवता ऋषि मुनि तीर्थंकर ब्रह्म विष्णु महेश, उससे ऊपर भी कोई बड़ा होगा वो भी नहीं. हम कहते हैं ना त्रिगुण फांस के जब 3 गुण ब्रह्मा विष्णु महेश ही जन्म मृत्यु रूपी बंधन में बंधे हुए हैं तो उनके नीचे देवताओं को क्या कहना.
तो वो औषधि जब आनी थी तो कह दिया आएगी। कौन सी? नाम क्या रखा? निज नाम। परमात्मा खुद स्वयं પોતાના નામ સહિત અહીંયા કળયુગમાં અવતરિત થશે। સમય આપણી જોડે સતયુગ પણ છે, સમય ત્રેતાયુગ પણ છે, સમય દ્વાપર પણ છે, પણ આ ઔષધિ પરમધામથી આવવાની છે, પણ કયા યુગમાં આવશે? કળયુગમાં। તો કોઈ દેવી દેવતા સતયુગમાં બેઠેલા હોય અને સતયુગ વાળાને આ ઔષધિ લેવી હોય તો એ લોકોને ક્યાં આવવું પડે? કળયુગમાં। હવે કળયુગમાં આવવાના બે તરીકા કે તો તમે ભગવાનને એમ કહો કે ભગવાન હમણાં આ મારું શરીર છે એ શરીર કદી ડાહું થઈ જાય, 150 મને 500 વર્ષનું થઈ જાય તો મારો જીવ નીકળી જાય તો મને તમે તમારે ઘેર રાખજો અને ફેર હજારો વર્ષ તમે તમારા વૈકુંઠમાં સ્વર્ગમાં રાખજો અને પછી ત્રેતા દ્વાપર નીકળે, આ બધું સમાપ્ત થાય અને કળયુગનો વારો આવે અને પરમાત્મા ઉપરથી અહીં પ્રકટ થવાનો વારો આવે તો તમે હમણાં વૈકુંઠથી પાછા અહીં મોકલી દીધો। કઈ? કળયુગમાં। અને એવા ઘેર આંગણે ફળિયા મામા ફુવાના કઈ હગા મોકલજો। જિંદગીમાં એકવાર મન નિજ નામની દવા પીવાનો અવસર મળે। આ વરદાન માંગે। સમય આવ્યો, ભગવાન કીધું તથાસ્તુ, કોઈ બેટા તે ભક્તિ કરી તારું જે ભક્તિનું ફળ તને મળશે। એટલે અવશ્ય મેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભા શુભમ। આપણે પૂર્વ જન્મના કરોડો શુભ કર્મોના કારણે આપણને આ મહાન જ્ઞાન ઔષધિ મળે, આ દવા। અને વેદ સ્વતઃ પ્રમાણ 4 વેદ, યજુર્વેદમાં એક મંત્રમાં કીધું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ જન્મ મૃત્યુ રૂપી રોગને મિટાવવામાં એકમાત્ર સમર્થ, બીજો કોઈ સમર્થ નથી। તો શ્લોકમાં કીધું વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણ તમસઃ પરસ્તા। આ વેદનો મંત્ર છે। આ કોઈ દેવી દેવતા ઋષિ મુનિએ કોઈ આપણા મુક્તિ પ્રગટ નથી કર્યો। સ્વતઃ પ્રમાણ વેદમાં કે વેદ સ્વયં કહે છે કે વેદ અહમ એતમ, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અમારાથી ઉપર એમને હું જાણું। અહમ વેદ, मैं जानता हूं। તેમનું સ્વરૂપ કેવું છે? આદિત્ય વર્ણ। આદિત્યની સૂર્ય, જેમ સૂર્ય પ્રકાશ હોય, સૂર્ય આસમાનમાં ઉગેલો હોય તો આ ધરતી ઉપર અંધારું હોઈ શકે નહીં। ગમે એટલી કોશિશ, ગમે એટલા વાદળા આદિ સવાઈ જાય પણ એ વાદળા સૂર્યના પ્રકાશના કિરણોથી ગમે તે વાદળા પણ છિન્નભિન્ન થાય। જરીક વાર 2, 4, 5 સેકન્ડ, 10 મિનિટ, કલાક લાગે કે અંધારું થાય એમ લાગે પણ સૂર્ય આકાશમાં રહેતા આ ધરતી પર અંધારું થઈ શકે નહીં। તો અહીંયા કીધું આદિત્ય વર્ણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ પોતાના ધામમાં છે અને એનું સ્વરૂપ કેવું છે? સૂર્યની જેમ પ્રકાશ સ્વરૂપ છે। અને આવો પ્રકાશ નહીં, કોમલ જેમ પરમધન પ્રકાશ। તમસઃ પરસ્તા છે કઈ? એ પરમાત્મા કહે છે આ લોકમાં છે, પેલા લોકમાં તમસઃ પરસ્તા, નિરાકાર રૂપી અંધારું, એનાથી પરે પરમાત્માનું ઘર, પરે એના જે આપણે તારતમ વાણી, જે તારતમ મંત્રમાં આપણે જેને કહીએ ને, વાણી મેરે પીયુ કી ન્યારી જો સંસાર, નિરાકાર કે પાર થે તીન પાર કે ભી પાર। એ જ વાત વેદમાં કીધી તમસઃ પરસ્તા। આપણે હિન્દીમાં કે તીન પાર થે પાર और તમસઃ પરસ્તા। ઠીક, જાણી પણ લીધું એમના પરમાત્માના વિષયમાં અને એમનું ઘરના વિષયમાં પણ જાણી લીધું, એમનું સ્વરૂપ પણ જાણી લીધું। અમને હું લાભ કે જે તમસઃ પરસ્તા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે પોતાના ધામમાં, તમેવ વિદિત્વા અતિ મૃત્યુમ એતિ। એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અમૃત સ્વરૂપ પરમાત્માને તમે જાનો, પહેચાનો, દિલમાં ધારણ કરો, એમનું નામ જપ કરો, એમના ચરણ કમલ તમારા હૃદયમાં પ્રકટ થાય। મૃત્યુમ એતિ આ શ્લોકમાં લખેલું છે। તમે જન્મ મૃત્યુના બંધનથી છૂટી શકો। આ જે મંત્ર મૃત્યુમ એતિ,
મૃત્યુને પણ તમે ઉલ્લંઘન કરી શકો. ન અન્ય પંથા વિદ્યતે અયનાય. 14 લોકના બ્રહ્માંડમાં પંથા, માર્ગ, ઔષધિ ન વિદ્યતે ઉપલબ્ધ નથી. આ વેદ વચન. અને વેદનું ખંડન કરવા વાળો આ બ્રહ્માંડમાં કોઈ પણ ઉત્પન્ન થયો પણ નથી, છે પણ નહીં અને થવાનો પણ નથી. ઔષધિ. અને ઔષધિને હિન્દી શું કહેવાય? बताओ. ઔષધિ હિન્દીમાં જે મને હિન્દીમાં ઔષધિ કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય? દવા. બીજી કોઈ દવા નહીં. પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જાણ્યા વગર જન્મ મૃત્યુથી છૂટાય નહીં. ન દવા એટલે નામ દવા. બીજી કોઈ દવા નહીં મળે. આપણે નાંદવા મઠા ને એમાં કહી દીધું કે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માને તમે જાણો, પહેચાનો, માનો, ને તો આ 14 લોકડા બ્રહ્માંડમાં ના દવા ના. વાક્ય છે બટુ. બીજી કોઈ દવા છે જ નહીં ઉપલબ્ધ. એકમાત્ર દવા. અને એ દવા આ બ્રહ્માંડમાં કીધું કે ના દવા આપણે લઈ આવ્યા. આ ભાઈ દવા, એ દવા સ્વયં 14 લોકના બ્રહ્માંડમાં કોઈ ઔષધિ છે નહીં જન્મ મૃત્યુને દૂર કરી શકે, પાર કરી શકે. પણ એક દવા આવી ગઈ. આ વેદ વચન. ખાસી ખાતા ખાતા દન થઈ ગયા. પણ કેમ કે મેં ઉત્તર ભારતમાં જાગરણ યાત્રામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખાન પાન, પાણી, રહેવાનું, ટાડે પાણી ઉંગળવાનું, આ બધું બહાર સ્નાન કરવાનું, હેન્ડપંપમાં, કુવામાં, આ બધું મિક્સ થઈ ગયું. એટલે લગભગ અમે એક ડિસેમ્બર થી 31 ડિસેમ્બર કે 31 ડિસેમ્બર આપણે નવેમ્બર થી અહીંથી ગયેલા. તો ફરી પાછા આ કાર્યક્રમ છે. અને તે રોજ પ્રવચન કરવાનું, રોજ પ્રવચન, અલગ અલગ ખાનપાન, રોજ બટાકા પૂરી ખાય તો ગળામાં થોડું તેલ છૂટી ગયું, પેલું બળેલું એવું તે હજુ છૂટી ગયું. હમું ત્યાં કીધું ભાઈ આની ખાંસીની ના દવા, બસ તમે જાઓ ના દવા, અહીં દવા થાય એમ કે ખાઈ જાઓ. मतलब ये नाम गांव का नाम અને ના દવા, मतलब આની દવા જન્મ મૃત્યુની કોઈ દવા છે નહીં. તો દવા આવી ગઈ. આપણે નાંદવાની ધરતી પર કઈ નિજ નામ, પરમાત્માનું નામ, અનાદિ અક્ષરાતીત. કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ છે, અક્ષરથી પરે છે, ક્યારે પણ આ બ્રહ્માંડમાં આયા નથી. પણ આવવાના 28મા કળયુગમાં વિક્રમ સંવત 1735માં હરિદ્વારના મેળામાં આખી દુનિયાના આચાર્યોની સામે પ્રકટ થઈને કીધું કે આ બ્રહ્માંડમાં જી 24મો શ્રી વિજયાભિનંદ ભૂત નિષ્કલંક અવતાર આવવા તમે રાહ જોવો છો, પ્રતીક્ષા કરો છો, તમે જેનો એ અમે સ્વયં આવી ગયા, તમારા માટે ઔષધિ લઈ આવ્યા. સમય આપણું 15 મિનિટ છે. મહારાજી કે જવાબ બંધ છે. કેમ કે બડી મુશ્કેલી દવા મળે. ભલે એક લાઈન, મને 1 કલાક આપણું લાઈનમાં રહેવા મળે કે ઊભું રહેવું પડે કે 2 કલાક. અરે ભાઈ આવી ઔષધિ મળે તો 1 કલાક, આખો દન 24 કલાક ઊભું રહી જાય. એ આપણને ખબર, નોટબંધી થઈ ત્યારે આપણે 2000 રૂપિયા જમા કરવા માટે કેટલા ઉભા રહેલા? સવારથી ઉભા રહ્યા, સાંજથી આપણો વારો આવ્યો. ફેર 2 દિન ઉભા રહ્યા, સુધી વારો આવ્યો નહીં. તો આ સંસારનું લેણ દેન ચાલે. આ તો કરોડો જન્મો ફરી થાકી ગયા. અને આ બધું કરીને થાકી ગયા આપણા જીવ. આ તો વર્તમાનમાં આપણે ટેન્ટમાં આરામથી બેઠા. એ તો આપણા પૂર્વ જન્મનું મહેનત છે. પૂર્વ કરોડો જન્મની ફળનું એ મહેનતના કારણે આજે આપ શાંતિથી આપણે બેઠીને પૂર્ણ પરમાત્માને લઈને બેઠા. બાકી તો કોટ યથાના હમણાં જ આપણે મહારાજજી કીધું ને, કેટલા બધા સાધુ સંત ઋષિમુનિ, એટલે આપણે બ્રહ્મવાણીમાં કીધું આ જોગા રંભ કર દેહ રાખી. આ દવા, આ ઔષધિને પ્રાપ્ત કરવા માટે, નિજ નામની આ જ્ઞાનને સાંભળવા માટે જોગારંભ કર દેહ રાખી. સતયુગ ત્રેતા દ્વાપરના સાધુઓને ખબર પડે કે જન્મ મૃત્યુ રૂપીની જે દવા છે એ કળયુગમાં આવવાની છે. તો બોલે અમાર તો 100 વર્ષ, હમણાં આપણે 100 વર્ષ જીવની. પણ પેલા આપણે દ્વાપર વાળા હતા એ 200-300 વર્ષ જીતેલા, ત્રેતા વાળા 400-500-700 વર્ષ જીતેલા, અને સતયુગ વાળા 1000 વર્ષ જીતેલા. પણ આ તો લાખો વર્ષમાં ગેપ પડી ગયો. તો બોલે આ શરીરને પણ તમે લાખો વર્ષ લઈ શકો.
શું કરવું પડે? જોગારંભ. જોગારંભનો અર્થ થાય યોગાભ્યાસ, પ્રાણાયામ. કે તમે પ્રાણાયામ મતલબ તમે તમારા પ્રાણને લાંબો ખેંચો, અને હમણાં આપણે દોડીએ તો આપણો શ્વાસ ફટાફટ આવે જાય, એટલે આપણી આયુ કમ થાય. તમે ધ્યાનમાં બેસી જાઓ, તમારા પ્રાણને 10મા દ્વારમાં સ્થિર કરી દો, તો તમે શ્વાસ લેવાનું બંધ કરી દો. ખાલી હૃદય જીવિત રહે. હૃદય ખાલી અંદર ધડકે, બહાર ધડકે નહીં. તો તમારું શ્વાસ લેવાનું બંધ થાય. માનો કે મારા હજુ 50,000 શ્વાસ બાકી. એમ તો ઘણા બાકી હોય, પણ ખાલી ઉદાહરણ, 50,000 શ્વાસ બાકી. હું 50,000 શ્વાસ લઈ લે તો મારો પ્રાણ નીકળી જાય. હવે તો મને કે મને કઈક એવી કળા આવડે, કઈક વિદ્યા આવડે કે હું પ્રાણ અધી નહીં લઉં અને હું મરવું દી નહીં. તો કઈ મતલબ જે મારા પ્રાણ છે એ પ્રાણને 10મા દ્વારમાં સ્થિર કરી દો, અને અહીં જમીનમાં કે આરામથી કઈ ઘરમાં સમાધિમાં બેસી જાઓ. શ્વાસ અંદર આવે નહીં, બહાર નીકળે નહીં, તો મારા 50,000 પૂરા બાકી. મને આ એક સમાધિનું સ્તર છે. તો તમે 10મા દ્વારમાં પ્રાણને સ્થિર કરી 1 દિવસ, 2 દિવસ, 1 વર્ષ, 2 વર્ષ, 10, 15, 20, 50 વર્ષથી બેહી રહો, અને 50 વર્ષ પછી હું સમાધિ આંખ ખોલું અને પછી શ્વાસ લો. હજુ મારે કેટલા 50,000 બાકી? એ નહીં બાકી છે. હજી હું 10,000 વર્ષ બેહી રહો તો સુધી મારે પેલા 50,000 પેલા શ્વાસ બાકી. મેં રોકી ના. તો પહેલા સાધુ સંતો જે હતા લાંબુ કેમ જીવતેલા? પ્રાણ લેવાને સમાધિમાં બેહી જાય તો પ્રાણ એમના લેવાના બાકી રહી જાય. અને પ્રાણ બાકી હોય તો યમરાજ પણ આપણને ઉંમર તો 1000 વર્ષ થઈ ગયા, હજુ પ્રાણ બાકી, કઈ કોહે લાગે. ફેર પાછો ફરીને આવે, હજુ પ્રાણ બાકી. આપણે રિટાયર નહીં કરે 60 વર્ષમાં, તો સરકાર ભાડે ઉંમર દી થઈ ગઈ, બહુ થઈ ગયું, પણ આમાં સર્ટિફિકેટમાં લખ્યું હજુ 2 વર્ષ બાકી. હવે આપણે મોદીજીને મળીને આપણે આગળ વધારતા રહ્યા અને કોઈ ખબર પડવા દીધી નહીં. તો એવી રીતે યોગારંભ કર દે રાખી, યોગાભ્યાસ સમાધિ કરી અને સતયુગનું શરીર લાંબુ ખેંચીને લાયા. નવનાથ જાય બસેવન. નવનાથ યોગી આદિત્યનાથ ખરો ને, યુપી વાળા, ઈવના પૂર્વજ, એ નાથ સંપ્રદાયના પૂર્વજ નવનાથ જે સાધુ થઈ ગયા, એ નવનાથ સંપ્રદાયના જે લોકો સાધુ, એમને ખબર પડે કે આ પૂર્ણ પરમાત્મા 28મા કળિયુગમાં આવે. એ ઉના મઠમાંથી, મંદિરમાંથી નીકળી અને કઈ આવી ગયા? જંગલમાં. નવનાથ જાય બસેવન, સિદ્ધ 84 ઓર ભી કઈ યોગી. આ બ્રહ્માંડમાં સિદ્ધ એવા 84 યોગી હતા, એ ત્રિકાળદર્શી. એમને ખબર પડી કે મહાપ્રલયમાં અમારી ત્રિકાળદર્શીની દૃષ્ટિ બી ખતમ થઈ જાય, તો એવા બી તઈ વનમાં સોભી કારણ યાદિન. આ 28મા કળિયુગમાં જીવિત રહેવા માટે, આ બ્રહ્માણી સાંભળવા માટે આટલું બધું તામઝામ કર્યું. અને જેવાથી સમાધિ નહીં લાગી, જેમાંથી ધ્યાન નહીં થયું, એ લોકો તપસ્યા કરીને કીધું ભગવાન આવું બીજો જન્મ આલી દીધો સીધો. આવડું કોણ કષ્ટ વે? 5 મિનિટ તો 5 મિનિટ બહાઈ ના પડતી. જરીક બેન કેડ્યું દુખે, જરીક આઈ બેન પગ દુખે, માથું દુખે, આ તો 1000 વર્ષ બેવાનું, લાખો વર્ષ બેવાનું. સત્યુગથી દ્વાપર કઈ લાખ વર્ષ થઈ જાય, અને લાખ વર્ષમાં હું કઈ ખબર પડે નહીં. તો ભગવાન એક કામ કરો, શરીર હરી છોડો અને વરદાન આલો કે તમે સીધા કળિયુગમાં જન્મ આલી દીધો, અને એવા ઘેર જન્મ આલી દીધો કે મારું નામકરણ હજી થાય તો વાણી ખોલાય, અને હું પહેલો શબ્દ સાંભળું તો પ્રાણનાથ પ્યારેની જય થાય. તથાસ્તુ. બીજા સાધુ સંતો સમાધિના માધ્યમથી અહીં પહોંચ્યા કળિયુગમાં, અને આપણે જન્મ લઈને પહોંચ્યા. એટલે આપણી વાણી કે 14 લોક ઈચ્છે આવેલા. 14 લોકમાં રહેવા વાળા સાધુ સંત ઋષિ મુનિ તીર્થંકર અવતાર બ્રહ્મા વિષ્ણુ અને પાતાળમાં રહેવા વાળા જેટલા રાક્ષસ બધા હું કે આવેલા. જેવી આ નાંદવાની ધરતી પર સત્સંગ રાજ્ય પધરામણી થાય છે, આવી વેળા આવો સમય 14 લોકના બધા ઈચ્છા કરે, અહનિશ કષ્ટ કરે કઈ દેવતા. અહનિશ દિવસ, એની રાત્રિ, અને સોરી દિવસ નિશ રાત્રિ, અહનિશ દિન રાત સાધુ સંત કષ્ટ કરે. દેવતા કષ્ટ કરે, મનુષ્ય નહીં. દેવતા પણ કષ્ટ કરે કે મારો દેવતાનું શરીર છૂટે અને મારો જીવ અહીંથી નીકળે, અને હું બી આ મૃત્યુલોકમાં માના ગર્ભમાં જાઉં, અને એવી માના ગર્ભમાં જાઉં જેને ઘેર રાજ્ય પધરાવેલા હોય. કષ્ટ કરે તો એ અવસર ન આવે. તો એ પણ આ 28મા કળિયુગમાં આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરણોમાં અવાતો
નથી. આ વિચાર કરો, આપણો જન્મ પણ એવા ઘર પરિવારમાં થયો કે શરૂઆતથી લઈને અત્યાર સુધી રાજ્યના દર્શન થાય, પન્નાજીનું જવા મળે, જામનગર સુરત જવા મળે, આપણા મંદિરો કાર્યક્રમમાં જવા મળે, આપણને ભોજન પ્રસાદ ઔષધિ બધું લેવાનો અવસર મળે. તો વિચાર કરો કે આ બ્રહ્મવાણીને સાંભળવા કેટલા હજારો લાખો પ્રકારના કષ્ટ ઝેલ્યા. એટલે આ નિજનામ રૂપી ઔષધિ આ બ્રહ્માંડમાં પ્રકટ થઈ. એ તો અર્થાત નિજ મતલબ પરમાત્માનું સ્વયંનું નામ નિજ નામ, અર્થાત પછી નિજ ધામ, અર્થાત એ પરમધામ કયા, મતલબ એ જે પૂર્ણ પરમાત્મા કયા ધામમાં રહે છે, એ ધામ કેવું છે એનું પણ આ જાણકારી બધી આપણને મળી. આ હમુદી ઔષધિ મળી જરી ખાસવાની હો. આ મંચમાં બેન દરેક એ કરી રહ્યા તો મતલબ ગળું ફૂકું થઈ જાય, ફૂકી જાય બોલી બોલી. અમે ડોક્ટર ના પડે કે મહારાજ તમે થોડું બોલજો નહીં, કે જાઉં દાંત ચૂપ પડે ખાંસી નહીં આવે, જેવું બોલવાનું શરૂ કરે ખાંસી આવી જાય. પણ હવે પહેલેથી અમે કાર્યક્રમ લીધેલા છે એટલે અમારું વચન પ્રાણ જાય પણ વચન જાય નહીં. અને આપણે પહેલે કીધું કે રાજ્ય મથા પ્રાણ નીકળે એને કારણે તમારું નામ લેતા લેતા પ્રાણ નીકળે તો સૌથી પરમ સૌભાગ્યનું આ આપણું કાર્ય. એટલે આ મહાન જ્ઞાન 28મા કળિયુગમાં આ બ્રહ્મવાણી અવતરિત થઈ. એટલે માહેશ્વર તંત્રમાં એક વાત કીધી શ્લોકમાં, સ્વસમ વેદ્યમિદમ જ્ઞાનમ. જે આપણે સ્વસમ વેદ પાંચો વેદ કહીએ, કોઈ લોકો પ્રમાણ માંગે કે ભાઈ તમારા આ ગ્રંથને સ્વસમ વેદ કેમ કહેવામાં આવે, તો માહેશ્વર તંત્રમાં શ્લોક છે, પ્રમાણ સાથે વાત કરવાની. અને સ્વસમ વેદનો અર્થ શું થાય? પરમાત્માના સ્વયંનું ધામનું વર્ણન, પરમાત્માના સ્વયંનું સ્વરૂપનું વર્ણન, એની આવવાની તિથિનું વર્ણન, અને પરમધામમાં જે સખીઓ અને આત્મા અને પરમાત્મા રહે એમની લીલાઓનું સંપૂર્ણ વર્ણન જે ગ્રંથમાં મળે એને શું કહેવાય? સ્વસમ વેદ. સ્વયં પરમાત્માના મુખારવિંદથી જે જ્ઞાન અવતરિત થાય એ સ્વસમ વેદ. બાકી કોઈ સાધુ સંતોના મુખારવિંદથી થાય એવું જ્ઞાન, એવું અનુભવનું જ્ઞાન. પણ આ તો સ્વયં પરમાત્માના મુખારવિંદથી અવતરિત થયું એટલે આ બ્રહ્મ જ્ઞાન. અને એ 28મા કળિયુગમાં આપણને આ નાંદવાની ધરતી ઉપર મળ્યું. અને આ ત્રણ પરિવારમાં રાજ્યની જે અહીંયા પધરામણી થઈ તો વાંગમય સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમધામથી સ્વયં આવેશ સ્વરૂપથી અહીં આ ધરતી પર પ્રકટ થયા. આવેશ સ્વરૂપ અલગ અને વાંગમય સ્વરૂપ અલગ. તો આપણને આ વાંગ એટલે વાણીનું જ્ઞાનમય સ્વરૂપ છે. અને આ જ્ઞાનમય સ્વરૂપથી આપણે પરમધામનું દર્શન કરી શકીએ અને પરમાત્માના સ્વરૂપનું દર્શન કરી શકીએ. બીજો કોઈ ઉપાય? આ જ્ઞાન હક ઇલમ સે હોત હે અર્શ બકા દીદા. પરમાત્માની વાણીથી જ પરમાત્માના સ્વરૂપનું દર્શન થશે, એમની વાણીથી જ એમના ધામનું દર્શન થશે, અને એમની વાણીથી ચિંતન મંથનથી જ એમની બધી લીલાઓની જાણકારી આપણને મળશે. એટલે આ મહાન જન્મ મૃત્યુથી પરે કરવાની આ ઔષધિ 28મા કળિયુગમાં મળી. આ બધા સુંદર સાધનો આ અવસર. એટલે 2025 આપણું ગયું ને. હવે જીવનમાં 2025 આવે નહીં આવે, જીવનમાં કભી નહીં આવે. એટલે આપણા આલસ્યના કારણે કે આપણી મૂર્ખતાના કારણે પરમાત્માનું નામ નહીં લીધું હોય, ધ્યાન નહીં ધર્યું હોય, આ બ્રહ્મજ્ઞાન વાણીનું વાંચન ચિંતન મંથન ન કર્યું હોય તો રાજ્ય જોડે આજે રાજ્ય મહારાજ અહીંયા વાંગમય સ્વરૂપથી બેઠા, ક્ષમા માંગી લેવાનો. એ ધામધણી ઘર પરિવારની જિમ્મેદારીથી આમ તેમથી થોડું હું ચૂકી ગયો, મારું આ વાંચવાનું ધ્યાન ધરવાનું જે છે જે ભક્તિભાવ રહી ગયું છે. પણ આ 2026ના નવા વર્ષમાં પ્રવેશ કરતા એક સંકલ્પ સાથે કે હવે હું ચૂકો નહીં. કેમ કે આ પ્રાણ નીકળે અને આપણો જીવ પાછો કઈ જાય. પરમાત્માના ચરણોમાં અમારો આ જીવ રહે તો આ ઔષધિ લેવું પડે. અને ઔષધિ લેવાનો પ્રકાર શું છે? જે તો આપણે ડોક્ટર કે ભાઈ ખાધા પછી તમે આ 2 ગોળી લીજો, ફેર સાંજના ખાધા પછી 2 ગોળી લીજો. આપણે જેવો અહીં લાવી પડીકી ગુજામ ખાલી મેં કે 100 મહિનામાં 1 ગોળી લે અને ફેર 100 મહિનામાં 1 ગોળી લે, પછી કે હું અસર નહીં થાય એમ કે ગુજામાંથી કાઢતા કાઢો. આટલી આટલી ગોળીઓ ગળો નહીં હોય તો ઘોળીને ગળો, નહીં હોય તો ખાંડ હાથે ઘોળો. એ જેમ પણ તમે ગોળી ગળવે રોજ ગળવી પડે 2 વાર. તો આપણે આ બ્રહ્મજ્ઞાનને વાણી આપણા ઘરમાં હોય તો આપણે આ સ્વરૂપને પધરાવીએ તો આ સ્વરૂપમાં લખેલું છે કયું જ્ઞાન છે,
કેવી રીતે આપણે ધ્યાન ધરવાનું છે એ ધ્યાન ધરશું. આપણને ખબર ભાઈ મને બહાતા નહીં આવડે, કઈ વાંધો નહીં, આપણે બહુ આવે પેલા આંખો ખોલી ભણવાનું, સામે ઘડિયાળ રાખવાની કે હું 1 મિનિટ આ કાંટો 12 ઉપર છે સેકન્ડનો કાંટો, જે આપણે ખટખટ કરતો 60 સેકન્ડમાં આવી પૂગે, હું હલું નહીં. એકદમ 1 મિનિટ ટ્રાય કરવાની, 1 મિનિટ. આજ મારી 1 મિનિટ સરી ગઈ, મેં આંખ આદિને ઝપકાવી ને કઈ નહીં, મને મચ્છર કડ્યો, મક્ખી બટી હતી, પણ મેં ધ્યાન નહીં દીધું, હું બહી ગયો. હવારા 2 મિનિટ કરજો, ત્રીજે દિન 3 મિનિટ, 4 મિનિટ. 1 મહિનામાં અડધો કલાક વગર हिले ડુલે ખુજલી કર્યા વગર અમે ભાષા શીખી. ખાલી 1 મહિના, 1 મિનિટ અભ્યાસ. આજે 1 2 3 બધા શું જવાનું આગળ, અને અડધો આપણે કલાક બેહવાનું શરૂ કરી દી, ફેર આંખો બંધ કરી દો. જે પરમાત્માનું સ્વરૂપ આમાં લખેલું છે, એમના મુખારવિંદ, એમનું આભૂષણ, એમના વસ્ત્રો આભૂષણ, એ તમે પરમધામમાં કયું સ્વરૂપ લખેલું છે એ સ્વરૂપની તમે કલ્પના કરો. શરૂઆતમાં કલ્પના કરવાની. એ કલ્પના કરતા કરતા આપણા હૃદયના વિકાર દૂર થઈ જાય અને એ પરમાત્મા જેની આપણે કલ્પના કરી એ પરમાત્મા સ્વયં આંખ બંધ હોય તો બધી સામે પ્રકટ થઈ જાય અને દર્શન દે દે. અને એ દર્શન કરેલો સુંદર સાધ અંતિમમાં આ શરીર છોડે, આ 5 તત્વનું શરીર, આ જે ડાઉ થાય છોડે કે જે કારણથી છોડે, એટલે એ બીજા કોઈ પણ કર્મના કારણે 84 લાખ યોનિઓમાં શરીર ધારણ કરે. આ આપણા બ્રહ્મ જ્ઞાનની ગારંટી. 101% નહીં, જેટલા દુનિયામાં પ્રતિશત હોય એટલા બધા પ્રતિશત સહિત ગારંટી. જીવ સૃષ્ટિ સમુદ્ધર, બધા જીવને ઉદ્ધાર કરવા માટેની આ ઔષધિ, આ મહાન જ્ઞાન છે. એટલે આ જીવનમાં ચૂકતા નહીં. એટલે ઉપનિષદમાં એક વાત કીધી, એક શ્લોકના એક ભાગમાં વાત કીધી, સંસ્કૃતમાં છે, ઇહ ચેદ અવેદિત અથ સત્યમ અસ્તિ. ખબર પડી નહીં પડી? ઇહ યહાં, ચેત તો, વેદિત જાણી લીધું, સત્યમ અસ્તિ તમારો જન્મ સફળ છે. આ નાંદવાની ધરતી પર આ 28મા કળયુગમાં આ જન્મમાં આ નિજાનંદ સંપ્રદાયના પ્રણામી સમાજમાં હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારી આત્માનો પ્રિયતમ કોણ છે, આ 3 વાત તમે વેદિત જાણી લીધી. આ પ્રશ્નના ઉત્તર તમને મળી જાય. સત્યમસ્તિ, તમારો આ ભારતની ધરતી હિન્દુ સનાતન ધર્મ મનુષ્ય જન્મ લેવાનું સફળ, તારતમ લેવાનું સફળ, ઘરે વાણી પધરાવવાનું સફળ, બધા શિબિરોમાં સેવા કરવાનું સફળ, બધા આપણા તીર્થોમાં જવાનું સફળ, બધા સુંદર સાધના દર્શન બધું સફળ. અને તારતમ લીધા પછી અને આપણે ખેતર ખળામાં મારા પોરિયા બાકી, મારા ભણાવવાનું બાકી, મારા પોરિયાના પોરિયા બાકી, એમના પોરિયા બાકી, હજુ પેલા ખેતરમાં એમ બાકી, અને આના ચક્કરમાં રહી ગયા. નોચેત મહતી વિનષ્ટિ, દુનિયાના ચક્કરમાંથી આ ઔષધિ રહી જાય તો એના પછી લીધા વગર, પરમાત્માના દર્શન કર્યા વગર જીવ નીકળી જાય. આટલું માનજો, મહતી વિનષ્ટિ, મહાન વિનાશ. કોઈ બચાવવા આવે, મહાપ્રલયમાં મળશે. जब महाप्रलय મળશે, ત્રાહિમામ ત્રાહિમામ, આખી દુનિયા, આખું બ્રહ્માંડ એક હાથે મહાપ્રલયના આગમનના ડરના કારણે ત્રાહિમામ, બચાઓ બચાઓ, મુझे બચાઓ. એક એક વ્યક્તિની આમ ચિત્કાર રહે, એક એક વ્યક્તિનું આ આવાજ રહે. કોઈ નહીં બચાવે, કોઈ બચાવે ના, કોઈ સાધુ, ના સંત, ના કોઈ ઋષિ, ના મુનિ, ના તીર્થંકર અવતાર, ના બ્રહ્મા વિષ્ણુ મહેશ, કોઈ આ મહાપ્રલય રૂપી આપત્તિથી કોઈ બચાવે. ગમે એટલા ચિલ્લા તમે, ગમે એટલા કરો, કોઈ ત્રાહિમામ બચાવે. એક વ્યક્તિ યોગ માયાના બ્રહ્માંડમાં સિંહાસન ઉપર રાજ્ય શ્યામાજી જે અહીં બેઠા છે એ તે ભેગ બોલે, આવી જાઓ અમારા ચરણોમાં, તમને બચાવી લે. આખી દુનિયા તે ભેગી થાય બધા. હમણાં આપણા નાંદવામાં બઠા ઈહદી અને બીજા કુતા ઈહદી થવાના ને. મહાપ્રલય આવે બધા એક જગ્યાએ જવાના. એ ભલે આપણી જે આપણને જ્ઞાન મળ્યું રાસ્તો અલગ અલગ એ બધા, તો હમણાં બઠા એ પણ ને કુતા એ પણ, અને પેલા અહીં કોઈ નાહી ગયા ઈહદી,
એ બધા કઈ મળવાના નહીં. તે વખતે પહેચાન કરો કે हमारे ઘેર આંગણે સંદેશ, આ દવાઈ કઈથી નહીં હોતી, આ દવા નાંદવામાં આવેલી પણ અમે લીધી નહીં. ડોક્ટર મારી મારી પીડાવે પણ હા મોં ખોલ્યો. અમુન ઘેર સ્પીકર મેં ક્યાં સ્પીકર નહીં હમણાં એમ કઈ ભૂંગળા મેં ક્યાં. તારતમ રસ વાણી કર પિલાઈએ જાકો. આ તારતમ મહાન નિજનામના આ રસને, આ અમૃતને પિલાઈએ, રસ કર. તો આપણે આ જ્ઞાનને પીવાનું કાયદામાં, બરાબર, કાંતિ સાંભળવાનું. શરીરની દવાઈ હોય તો મુખમાં પીવાની, અને આ તો આ વાણી તારતમ રસ વાણી કર પિલાઈએ જાકો, જહર ચડ્યા હોય જીમીકો, સુખ હોવે તાકો. જન્મ મૃત્યુનું જહર ચડેલું હોય તો આ ઉતારી દે. પ્રકારે પીવે તો, અર્થાત બ્રહ્મ જ્ઞાન સાંભળે તો, સેવા કરે તો, રાજ્ય પધરાવે તો हमारो समय भी तो मतलब खत्म. 3 મિનિટ વધારે થઈ ગઈ, બરાબર ને? અર્થાત સંક્ષિપ્તમાં આટલું કહી દઉં કે 2025 ગયું એ ગયું, એમાં ચિંતા ના કરવાની. પણ આવા વાળો સમય છે એમાં જેમના ઘરે પણ હજુ રાજ્ય ના હોય, ભલે આપણે મોટો કાર્યક્રમ કરી કે ભાઈ મારે એવી કન્ડિશન એવડા પૈસા નહીં મળે કે ટેન્ટ સેન્ટ બધું કરવું ને શોભાયાત્રા કરવું, બધાને ખવડાવું પીવડાવું, મારે કઈ એવડું નહીં મળે તો કઈ નહીં. આપણે જયથી રાજ્યનું સ્વરૂપ ઉપલબ્ધ થાય તે તો વાગો વસ્ત્ર કરી અને જયકારો કરીને એક નારિયેળ ફોડીને પોતે લઈ આવે. હજી કોઈ મને લાગે ભાઈ આ તો અહીં નાંદવામાં કાર્યક્રમ કર્યો, ઘણા મોટો કાર્યક્રમ કર્યો, શ્યાર મહારાજ આપણે માંડવે બઠાવો હતા, શ્યાર નહીં આવે, શ્યાર માણસ નહીં આવે, કોઈ ટેન્શન નહીં. હમું સંપર્ક કરો અને ઈદી પૈસા નહીં હોય તો દી હમ કહે કે ભાઈ મહારાજ હમાર રાજ્ય પધરાવાના છે પણ આવી હાલત છે, અમે ચર્ચા પસ કરો, પહેલા એને ઘેર જાઉં. બ્રહ્મ જ્ઞાન આ સેવા કરવાનો, સર્વેશામ દાનાનામ બ્રહ્મદાનમ વિશેષતે, આ મહાન ઔષધિ બાટવાનો અવસર ફેર મળે નહીં. એટલે તન મન ગ્રંથિ જેટલા સુંદર સાથ આપણે બધા આયા છે એ બધા સાક્ષી રહ્યા. તે વખતે સાક્ષી રહેશે પરમાત્મા દરબારમાં. અમે પણ તમારા ગામમાં આવેલા, અમે પણ બસ સહયોગ કરવા આવ, રાતના અંધારામાં ટાળમાં તડપના વિચાર અમે તો કમસે કમ જોવાની આ કે ટાળની ઈદી વાગે. પણ જે 50-60 વર્ષ ઉપર થઈ ગઈ ઈદી આવી બેઠા, એમની પણ લાગણી, એમની પણ આ એક જ્ઞાનનું પ્રસારિત કરવાનો બધા સુંદર સાથ આ દુનિયામાં સાક્ષી. એટલે એ જ્ઞાન આ અવતરિત થયું એ બ્રહ્મવાણી 18,758 આપણી ચોપાઈ. એટલે આ બ્રહ્મ જ્ઞાનને વાંચજો. અને જેમને વાંચતા લખતા કે ભણતા નહીં આવડતું હોય તો ખાલી એક વાક્ય, માત્ર 2 શબ્દ બોલજો. કયા? શ્રી जुगल किशोर को जाप है. जुगल किशोर, जुगल जोड़ी કોણ? રાજ્ય અને શ્યામળ. રાજ્ય અને શ્યામળ. વાંચતા લખતા નહીં આવડે કઈ નહીં તો સુધી તમે પરમધામમાં મળો. ઉઠે તેવા નાય ધોઈને દુનિયા યાદ પોરિયાન બધાન, કોઈ ખેતર ખળાને યાદ નહીં કરવાનું, ડોબર ડગર રડે બધા માણસથી માણસ જેટલા રડે રડવાનો. શ્રી રાજ શ્યામળ એક નિયમ, 5 મિનિટ રાજ્યનું દિલથી નામ લીધા વગર નહીં હલ્યો. એ મહાપ્રલય કાલ આવતો હમણાં આવી જાય, હમણાં મારે માથે પડવાનું રાજ્ય નામ લઈને મારી. શાસ્ત્રમાં કીધું છે નિદંતી નીતિ નિપુણાય દિવાસ્ત બનતો. દુનિયા મારી નિંદા કરે, દુનિયા મારી પ્રશંસા